તો સુરતના વરાછા વિસ્તારમાં યુવકનો કારમાં સ્ટન્ટ કરતો વિડીયો થયો છે વાયરલ। યુવક સ્ટીયરિંગ છોડીને કારની બહાર નીકળતો દેખાયો। વિડીયો વરાછા વિસ્તારનો હોવાની પણ ચર્ચા છે। યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા છે। સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા। સુરતનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। अन्य समाचार वडोदराथी 8 फूटना महाकाय मगरનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે કરી છે કાર્યવાહી। ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે। રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ। મગરનું રેસ્ક્યુ થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। મગરનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરાયો। તો એક તરફ રાતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બીજી તરફ દિવસના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની અસર મગરની લટારનો અહેવાલ પ્રસારિત કરાયા બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે વન વિભાગ દ્વારા। તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી માતાજીના મંદિરમાં ચાંદીના છત્તરની ચોરી। રાજકોટના જામકંડોરણાના ચારેલ ગામની ઘટના। માતાજીને નમન કરી ચોરી કરીને ગઠિયો ત્યાંથી ફરાર થયો છે। સમગ્ર ચોરીની આ જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો। ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે। અહીં સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં કઈ રીતે ચોર છે તે માતાજીના મંદિરમાં આવીને ચાંદીના છત્તરની ચોરી કરીને ત્યાંથી ફરાર થાય છે તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। જે બાદ અનેક સવાલો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે। હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરાશે। તો ભરૂચમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ। જંબુસરના એક ગામમાં ગેંગરેપની ઘટના। ગામના બે યુવકે ગુજાર્યો બળાત્કાર। રાત્રિના અંધારાનો લાભ લઈને ગુજાર્યો બળાત્કાર। હેવાનોએ ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો। પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ। તો કપડાની બેગ બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે। સુરતના કતારગામના રેલ રાહત વિસ્તારની આ ઘટના। પોતાની જ બેગ લેવા જતા બોલાચાલી બાદ હત્યા। ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા નિપજાવી। સરોજ દીપક બોરા નામના યુવકની હત્યા। હત્યારા પ્રકાશ સોસાની પોલીસે ધરપકડ કરી છે। તો કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। હવે વાત જાણે એમ છે કે મૃતકે અગાઉ પોતાના પાડોશીને કપડાની બેગ આપી હતી। તે બેગ પરત ન આપતા તેના ઘરે તેની બેગ લેવા માટે ગયો હતો, ત્યારે બોલાચાલી થતા આરોપીએ યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું। ત્યારે પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો। આ આરોપી 2 દિવસ પહેલા જ જામીનમાંથી છૂટીને આવ્યો હતો અને તે અગાઉ દારૂ વાહન ચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ। તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।